સ્વભાવવાળું દુનિયામાં જેવું છું બોલું ને એટલું પૂરું કરું છું. કેમ કે હું આ ગાદીનું ધર્મ છું. ધર્મ હોય એ તમારી વાણી જેટલી વર્તે એટલું બને. ભાઈ મારો ઈશ્વર કે છે વેળાએ મારો શરીરનો રોમ કે છે કે જીવનમાં ધર્મ કર્મ પેલું પડતું. પછી તમારા કને છે તમે ભૂખ્યાને ખવડાયું છે એ કોઈ મોટી વસ્તુ નથી. સ્વભાવવાળું ઘણાએ છે કંટ્રોલ ચલાવતા હોય કે ભુવાજી ધર્મ કરીએ છીએ અમે તો રોજે, પણ તમારા કાન ન હોય ભગવાને કદાચ અડધી રોટલી આલી હોય ખાવા માટે, અડધો રોટલા ટુકડો આલ્યો હોય કદાચ એમાંથી અડધું કરી જમણ એનું નામ ધર્મ. લાખ હોય 10,000 વાપરી નો એમાં મોટી વસ્તુ નથી. પણ ખરાબ પરિસ્થિતિ હોય કદાચ તમારી પરિસ્થિતિ સારી ન હોય તોય તમારું પૂરું થઈ જાય, તોય તમારા ભાગમાંથી કદાચ અડધો ભાગ કાઢીને કદાચ કોઈ ભૂખ્યાને ભોજન કરાવ, કદાચ કોઈ ગરીબને આલો, કદાચ કોઈ કીડી કબૂતરને આલો, એનું નામ ધર્મ. સ્વભાવવાળું મારો ઈશ્વર કે છે નોળાય હું શિયર ભોની 32 માતા બોલતી છું. ભાઈ હું બોલું બનાવવા વાળી છું. જગત કે કેમ હોય તો મને બતાવો. તો 9 મહિને 9 દાડે કોઈ દીકરા આવે, કોઈ રિપોર્ટ ખોટા થઈ જાય, કોઈ કેન્સર મટી જાય, કોઈ કિડનીની તકલીફ મટી જાય, કોઈનું ધારેલું કોમ થઈ જાય, કોઈને હાગા હસબન્ડનું કોમ થઈ જાય, કદાચ મંદિરે માથું નમો તમારું ટોપું થઈ જાય એનું નમદેવ. શ્રદ્ધા એ જ દેવ છે, વિશ્વાસ એ જ માતા છે. કેમ કે માતા કો હાથમાં કદાન તલવાર ને સુદર્શન ચક્ર બકરા ઉપર કે વાઘ ઉપર કોઈ હાજર નો છે એટલે બેટા તને વેવાઈ બતાવતું યાર ઉપર પણ મનથી વર્તો કર્યો હોય કદાચ તમારું વર્તો ચોક મઢે માથું નમાવતી પૂરું થાય, ચોક હોવાનો દોડ પડવાથી સારું થઈ જાય એનું નંબર સ્વભાવવાળું. પછી મારો ઈશ્વર એવું કે છે કે મજૂરી કરીએ 2 ટાઈમ રોટલા મળશે, પણ તમારે હારા હાસી લેવા હોય તો તમારે મંદિરના પગથિયા ચડવા પડે. એક મોરાલનું ગામ છે, મારી સદીનું રજવાડું છે એવું એનો મતલબ નહીં દુનિયાના કોઈ પણ મંદિરે જો. જેમ કે આપણે જન્મ લીધો છે સનાતનમાં લીધો છે, હિન્દુ ધર્મમાં લીધો છે. હિન્દુનું ધર્મ એવું છે કે હવારમાં હોરજ ઉગે નાઈ ધોઈ મંદિરે જઈને ટોટલો કરે. ભાઈ મજા કે હવારમાં નાઈ ધોઈ ટોટલો કરે કંકુ ના થાય, એ હિન્દુનો ધર્મ સ્વભાવ. પણ હું શિયર ભોળી 32 માતા બોલતી છું, બોલું બનાવવા વાળી છું. દલપતસિંહ ખૂબ મજા અને રાજકોટ મારો ભગવાન મજા કે છે વેળાએ હું છે નાવા જાની હું ઘરે કકુની માતા બોલતી છું. બોલ ભાઈ બાબો તો દારૂ પીવા સ્વભાવવાળો મારો ભગવાન એવું કે છે વેળાએ હું શેન ભોની 32 માતા એવું કહું છું કે દારૂ સિગરેટ તો બરોબર છે, બીજો શેનો નશો કરે? પડીકી, એમડી, ડ્રગ્સ. પણ વેળાએ હું શિયર ભવાની માતા બોલતી છું કદાચ આટલા આવ્યો છે દુનિયાનો કદાચ દારૂ બંધ ન કરાવું મારું નામ માતા છે. કોમ બરાબર તમે આયા કપડ બનતી સ્વભાવ મારો ભગવાન કે છે વડાય જેવું પૂછું પેલા કઈ ચોક બરાબર
પેલું તો હાગું પૂછેલું આવું માતા પૂછું સ્વભાવવાળો મારો ઈશ્વર એવું કહે છે કે બે પતિ પત્ની છો પણ બે માંથી એકનું હગું બે વાર થયેલું છે. આવું હું માતા પૂછું ભાઈ. પણ મારો ઈશ્વર કે છે વેળાએ જેવું પૂછું કે આટલે વાત પડી છે આજથી આ દારૂ બંધ થઈ જાય તો હગા હગપણની વાતની અંદર ડખો પડ્યો હોય એ ડખાની અંદર એક દેવ આવેલું હોય એ દેવની વાત ના લીધે ભાઈ દારૂ પીતો હોય તો આજથી બંધ ના કરાવું તો મારું નામ બતાવે ભાઈ. અસલ વાત એ રહી છે. પણ જો મારો ઈશ્વર કહેશે કદાચ બે અગરબત્તી કરો અને ભાઈ આજથી હું કહી દે કામ મઢ્યા છે એમ કહી દે આજ પછી મારી હું કોઈ વ્યસન નહીં કરું આજથી વ્યસન બંધ ના કરાવું તો મારું નામ જે ભાઈ ભાઈ એવું કોઈ કે આજથી વ્યસન કરું તો મોરાલની મેળવી વસે એ કાઠું પાછું મજા 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 બોલીશું બનાવ્યા મળી જઈશું ઘર જવાનું હા કઈ જગ્યાએ એવું પૂછું ભાઈ. અને બરોબર હું શિયર ભવાની 32 માતા બોલતી છું કે વાતો આપણી નો મકો છે આપણી મેળી નો જેવ છે હું મેં હગું તું એવી વાતો અને એ ભાઈને હું ધારાવાળા કરાયા પણ આજથી બંધ થઈ જાય આજથી સારો ધંધો થાય અને ના તારી એવું ટોપું બનાવી આલું જે વાતની ભૂખ છે એ કદાચ પૂરી ન કરું મારું નામ જેવું આશા છે પણ બોલું બનાવવા વાળી છે એના વગર કદાચ બરોબર તમારા બે ભાઈઓના પરિવારે પહોંચી લે બે ભાઈ પહોંચે આ દાલની તારીખ બે સ્વભાવવાળું મારો ઈશ્વર કેસન વેળાએ જેવું પૂછું કરે ત્રીજી પેઢીએ તમારા ડોહાઈ બે ભાઈમાં પહોંચ્યો. એક ભાઈનો નખો જીવો ને એક ભાઈનો વંશ વેલો આગળ વધ્યો હોય એવી વાતો ન ખોળું મારું નામ જરૂરી બસ. એટલે પૂછ્યું પણ 16મી સદી એક બાળશિકોતર માતા એના નામનો પોણિયારે દીવો ચાલુ કરી દેજો મજા 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 ના કરેલું મારું નામ જરૂરી. અને આ વસ્તુ આજથી બંધ થઈ જાય ભાઈ છે ઢીલાઈ ઉપર હેડવા મળે તો વર્તો પડે પૂરો ન કરું તો મારું નામ છે બસ. બરાબર પછી નીકળી છે તો એમની યાર પેલા પીઆઈ છે ચાપોણી કરવું બસ. ચાલો એ તો ભાઈ હવે આથી એનું મન થાય વધે આવવાનું ચાલો કોઈ શું હું બોલીને જે આશા છે પૂરી કરી ભાઈ તારું બંધ કરે છોકરો યાર બરાબર. બરાબર. સ્વભાવવાળો મારો ઈશ્વર કેસર વેળાએ મશિયન ભવાની 32 માતા બોલતી છું ભાઈ વગાય મારો ભગવાન બોલતો હોય છે વેળાએ જેમ બોલતો છું ભાઈ કે જો બોલીશું બનાવ્યા વણી દેશું નહીં. 4 રવિવાર પૂરા થાય 2 જણા પતિ પત્ની આવજો તમારા છોકરો વહુ અને વેળાએ મશિયન ભવાની માતા કોશું દીકરો ના લો તો મારું નામ જરૂર ભાઈ બોલ્યું પૂરું કરી પેલો દારૂ બંધ કરો રેડી. પછી મારો ઈશ્વર કે આના 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 કરતા લઈને આવ્યા
હે એનું મન નતું તો પકડીને તોડીને ભાઈ મજબૂરીમાં આવી ગયા. આ શું ભાઈ દુનિયામાં જે ભલા માટે છે ભુવાન કોઈ ખાવું નહીં, માતાને કોઈ જોતું નહીં, પકડી પકડીને ભુવાન માટે લઈ જાય તમ લઈ જાય. કેમ કે તમારા મા બાપ કોક તમારું સારું વિચારતા હોય તો તમારો જીવન લઈ જાય. હા મળશે એને કોઈ વેમ ના ખાવાની આદત નહીં. ચોખ્ખું કીધું બે લગ્ન કેવો બે વાતો બની હોય તો એટલે જ એક વાત પડી. પણ આજથી બંધ થઈ જાય, દારૂ પીવાની ઈચ્છા ન થાય, કદાચ પીવે તો પેટમાં ઉલટી થઈને બહાર આવે તો હું માતા કોઈ વાત કરું પસંદ સાધુ કરતી નહીં. વેલા ભણી ગણી હોશિયાર થાય એટલે ભુવન માતા બહુ ઓછું બોલે. હે ભાઈ શેમાં નોકરી છે? બેંકમાં છું. એજ્યુકેશન MSW. How can your education and qualification? Education and qualification શું છે તમારું? માસ્ટર ડિગ્રી. ભાઈ બરોબર કોન્કેશન વેલા કેવું પૂછું. I is examining the 6.5 band link માં તો હવે આઈસ માં તો ખબર પડે. હા આઈસ કે ટોફેલ કે સ્વભાવનું પણ જો આટલા આવ્યો તમારો ઓર તો પૂરો થાય. અને બરોબર વેળા હું જે બોલતું છું વેલા નકર દુનિયા ખબર શું પડે માતા તો એવી છે. પણ આ સભાની અંદર બે મોણા એવું બેઠો છે. કાલ આ બીજો દિવસ ઉગ્યો છે અને ગઈકાલે દીકરો આવ્યો છે. ગઈકાલે દીકરો આવ્યો છે અને મન દેવને કદાચ પગે લાગવા આવ્યો હોય છે, મન દેવને નમવા આવ્યો છે. ડોક્ટર દીકરી કીધું તું અને દીકરો આવ્યો અને બરોબર ડોક્ટર ના રિપોર્ટ ખોટા પાડી હું મોરાલના રજવાડાની માતા બેઠી છું. ભાઈ કોણ છે? કેમ કે બોલું મેં ના વળી છું. ભાઈ શું કહેતા હતા તારા સોનોગ્રાફી ના રિપોર્ટો? શું કીધું તું? તારા સોનોગ્રાફી માં શું આવ્યું? હું શું બોલી હતી કે કદાચ તારા મેડિકલ સાયન્સ ના રિપોર્ટ ખોટા ના પાડીને ખુદ મારું નામ માતા નહીં લે. કેટલા રિપોર્ટ સોનોગ્રાફી ના કર્યા હતા અને આ રિપોર્ટ શું બતાવ્યું હતું ભાઈ? અને પેલા જે 100 રિપોર્ટ કર્યા એમાં શું બતાવતું હતું? એક સોનોગ્રાફી નું મશીન એક ખોટું હોય, બે ખોટા હોય, 6 મશીનો ખોટા હોય. 6 મશીન ની અંદર શું કામ તમારું? વિરમપુર તાલુકાનું જાલમપુરા. બોલું જાલમપુરા હોય ભાઈ. અને 6 સોનોગ્રાફી ના રિપોર્ટ ની અંદર ડોક્ટર એમ કીધું દીકરી છે. ભવાની બત્રીસી માતા એવું બોલી હતી તારા 100 ડોક્ટર ના રિપોર્ટ કદાચ તારા સોનોગ્રાફી કદાચ મોટા મોટા સર્જન બોલે છે પણ જો કદાચ એના રિપોર્ટ ખોટા ના કરીને ખુદ મારું નામ જેરું નહીં. આ લાઈવ પુરાવો છે ભાઈ. જો કદાચ ઉદરમાં એના પેટમાં કદાચ દીકરીમાંથી દીકરો બની જતો હોય કદાચ મારી જોગમાં એના આશીર્વાદથી તો હાચા મનથી મોગો ને તું મળે ભાઈ. ભાઈ તમારું મન સાફ હોવું જોઈએ. લે મારો ઈશ્વર કે સર કે ઘણી બોલું એટલું બનાવવાની છું
તમે તો આના આના કરીને આવ્યા છો, પણ કદાચ તમારા મા બાપની લાગણી છે ને કદાચ એમનું હેત છે ને બોલું ન બનાવું તો મારું નામ જેલ છે. જો મારો ઈશ્વર મજા કરશે બોલો આજથી બધું મજા કરશે.